સ્પર્શ ન કરી શકવો જોઈએ ભલા માણસ. એટલા માટે અમે તો અપાઈ જાઓ તો દીકરીઓને ખબર હોવી જોઈએ કે તમે સાવિત્રી છો કે શૂરપંખા છો એ તમારે નક્કી કરવાનું. શૂરપંખા હોય તો કોઈ વાંધો નથી. અમારા હર્ષુ બાપુ બહુ સારી વાત એક કરતા કે રાવણની બેનનું નાક કેમ કપાણું એ કયો. હર્ષુ બાપુને કોકે પૂછ્યું તો એને કીધું શું કામે તમને ખબર છે તો કે ના. તો હું પછી હર્ષુ ગઢવીએ કીધું અમારા હર્ષુભાઈ એ એટલા માટે એવડો મોટો ઘરનો બગીચો રાવણનો હતો તોય બહાર રખડતી શૂરપંખા તમે તમારા બગીચામાં રહ્યો એમ. આ તો હર્ષુ બાપુ એવું કહેતા. પણ મારો કહેવાનો અર્થ છે કે ઈ આયરો એ આખા કુળની દીકરીઓને માવડીઓને બધાને કાપી અને કેસરિયા કરીને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. એક પણ આયર બચ્યો નહીં, પણ 500 જણાએ 3000 બાદશાહની સેનાને કાપીને પછી યુદ્ધના મેદાનમાં પડ્યા હતા. આ સનાતનની તાકાત છે. 3000 ને કાપ્યા હતા ત્યારે પડ્યા હતા, માથા પીડ્યા પછી લડ્યા હતા. આ તો ગાતા ગાતા મને ખબર પડે કે આ ભેળા બાપુ શું કામ કરે છે. આ કઈ ટોળા ભેળા કરવા હાટું નથી કરતા. સનાતન માટે, ભારત માટે આપણે એક થવું પડશે. ત્યારે હું તો મારા પ્રોગ્રામમાં બોલું છું, હમણાં ઘણા પ્રોગ્રામમાં કહું છું કે ગામ હોય તો ગામના કોઈ મુખી હોય કે સરપંચ હોય કે એ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે. અઠવાડિયે એકવાર શેવાળાનું ઝૂંપડું હોય, દલિતનું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય, વાલ્મીકી સમાજનું હોય, ત્યાં જાઓ એને એમ કહો જઈને કે તમારી દીકરીને ઘડીક વાર મોકલો નહીં, આજે એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે. ત્યારે સનાતન મજબૂત થાય. આપણને બહુ નડ્યું છે. ભગવાન રામ જો સબરીના ઘર સુધી જાતા હોય અને હેઠા બોર ખાતા હોય તો આપણને સમજાઈ જાય તો સારું. કારણ કે આપણને આમાં તો શું છે, આપણે અત્યારે તો બહુ પૈસા થઈ ગયા ને. એન્જોય તો ઓલો ભૂનનો માદણામાં પડ્યો હોય ગારામાં હૂતો ને એને પૂછ્યો થઈ કેમ છે એ કે એન્જોય. અમુકને તો એમાં જ મજા આવે. ગારામાં હાળો ઈ ગારો જ કહેવાય. ન ખાવાનું હું તો એટલે બહુ આપણી અદ્ભુત સભ્યતા છે. દુનિયાની કેટલી સભ્યતાઓનો નાશ થઈ ગયો, આપણી સભ્યતા અડીખમ ઊભી. ધન્યવાદ, આભાર. આદેશ. બાઈ આવી એ સંકટા પડે તારવા તારણા બેડો અમારા બાપના દિયા પધારને ગુરુ તો તારણા તારણી હવે સારા નીકળા જો આજ માતા આજ રાતબા ગરમીનો પાવર વાળા સંકટા પડે તારવા તારણા બેડો અમારા બાપના
જય દુઃખ ભવાની જય દુઃખ ભવાની આહા આહા એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળા હાચો છે માથી